કેમ છો? હું આશા કરું છું તમે સ્વસ્થ અને મસ્ત હશો. તો આજે આપણે બનાવ્યા છે દૂધીના મૂઠિયા. તો તમે જોઈ શકો છો આટલા મસ્ત મૂઠિયા બનાવવા માટે ચલો મારી જોડે તૈયાર થઈ જાઓ. સીણી લઈશું. અજમા, એક ચપટી અજમા, અડધી ચમચી કાળું નમક, અડધી ચમચી નોર્મલ નમક, ટાટા નમક, એક ચમચી મરચું, 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, એક વાટકી બાજરીનો લોટ અને આપણે 1.5 વાટકી લઈશું ચણાનો લોટ, આદુ લસણ અને મરચાંની પેસ્ટ 1.5 ચમચી, આદુ કોથમીર અને પુદીનો. અને હવે આપણે સારી રીતે મિલાવી લઈશું અને પાણીની જરૂર પડે તો જ પાણી એડ કરીશું. નકર આપણે દૂધી પાણી છોડે એટલે પાણીની બહુ જરૂર ના હોય ત્યાં સુધી પાણી નહીં યુઝ કરીએ. એના માટે આપણે ગેસ ઓન કરી લીધો છે અને ડીશમાં ઓઇલ પણ કરી લીધું છે. આપણે હલકો તેલવાળો હાથ કરીને એક પછી એક આવી રીતે મૂઠિયા બનાવી લઈશું. મોટા મોટા બનાવીશું ને થોડા પતલા બનાવીશું તો અંતરથી બરોબર બફાઈ જાય. આવી રીતે એક પછી એક એડ કરતા જઈશું. બતાવ આપણે ઢાંકી દઈશું. બધા બની ગયા છે તો ઢાંકી દઈશું ને આપણે એને બાફમાં એને બફાવા દઈશું. આપણા કોફતા બરોબર બફાઈ ગયા છે તો આપણે હવે ગેસ ઓફ કરી દઈશું. એક પછી એક આવી રીતે કટ કરી લઈશું. એટલે સરસ મજાના બફાઈ ગયા છે એકદમ અંદર સુધી. વઘાર કરવા માટે 2 પાવડા તેલ લઈ લઈશું, 1.5 પાવડા જેટલું. તમાલપત્ર નાખી દઈશું અને એક ફૂદી લીધી છે મેં. રાઈ, રાઈ પકડી જાય એટલે મીઠા લીમડાના પાન, પાન એડ કરીશું. હવે આપણે એડ કરીશું મૂઠિયા. મેથીના મૂઠિયા એડ કરીશું. આપણે બરોબર હલાવી લઈશું. હવે આપણે એડ કરીશું કોથમીર. તૈયાર છે આપણા દૂધીના મૂઠિયા એકદમ ટેસ્ટી.
ઓફ કરી દઈશું. બની ગયા આપણા દૂધીના મૂઠિયા.